આ બધું જો ઘરમાં જો આ પાયલની દેન. અને હવે ઓછું હતું ને તો આ બાજુમાંથી ચાલુ કર્યું છે. પથરા તો લઈ ગયા પણ જો આ ધૂળ આપણે જાતે સાફ કરવાની વાકી ગાંડ કરીને. હા, અહીંયા વાકી ગાંડ કરીને આપણાથી થાય કે ન થાય આપણે જાતે કરવાનું. ઓલો બાજુવાળો જો ઓલો ગ્રીનિયન યલોવાળો આવ્યો ને કાલે ધમકી આપી ગયો કે આ બધું છે ને અહીંયા ધૂળ એક જરાય આવી ન જોઈએ ને. અહીંયા અમારી દશા તો જો ગઈ છે કારણ કે ખબર પડી ગઈ કે આ ચૂતિયા છે. પાયલે મારા ઉપર ચૂતિયાનું સ્ટીકર મારી દીધું. અને અહીંયા જે આવતા નથી ને આ બધા મળેલા છે ને, અહીંયા આવતા નથી ને મળેલા છે ને બધા, જો આટલી બધી ધૂળ અહીંયા છે આ બધી, બરાબર અહીંયા રાખીને વયા ગયા. આ બધું આપણે જાતે સાફ કરવાનું કાં આમનામ રહેવા દેવાનું. અમે અહીંયા રહીએ છીએ, ખંડેર નથી, બરાબર છે. તમે ઘરમાં રહ્યો છો તોય ઘરમાં આવીને તોડફોડ કરી જાય છે. મુંબઈમાં જો ઓલા ફરહાન ખાને ઓલા રણબીરસિંહ છે ને આટલો બધો મોટો સ્ટાર બની ગયો, દીપિકા પાદુકોણનો વર, તો અત્યાર પૂરતી તો એના ઉપર બેન લગાડી દીધી કે બોલિવૂડમાં એને કામ નહીં મળે કારણ કે કેટલું બધું આર્થિક નુકસાન એને દીધું, બરાબર. જો આવી રીતે બધા નુકસાની આપવા માંડે આર્થિક, તો માણસ છે ને રોડ ઉપર આવી જતા બિલકુલ વાર ન લાગે. બધાએ આવીને આર્થિક નુકસાન આપવા માંડે તો રોડ ઉપર આવી જતા ને કારણ વિનાના છે ને મોતના દરવાજે ઊભા રહી જતા બિલકુલ વાર ન લાગે. પણ અહીંયા છે ને અહીંયા લોકોને મજા આવી ગઈ છે ભિખારીના પેટનાઓને. બાજુમાંથી પુરુષો મોકલા કરે. આ ગ્રીન એન્ડ યલો સાયકલ સ્ટોરવાળો દલાલ બની ગયો છે, પુરુષોનો રેડ લાઇટનો દલાલ છે. ત્યાંથી જે આવે ને એના ઘરે એ બધાને અહીંયા અમારા ઘરે મોકલે, સમજો. બારોબારથી પુરુષોની યારે સેટિંગ કરી લીધું કે ભાઈ તારે ધંધો કરવો છે કે નહીં એવું કોઈ અમને પૂછતા નથી, પણ અહીંયા સીધા મોકલે. આ રંડીને લીધે તેગા છે બધા. ઓલી દૂધવાળી જો ગુંડી, આ બધું આપણે જાતે ભરવાનું બાકી ગાંડ કરીને. તમને મજા ના હોય, તમારી તબિયત ઠીક ના હોય, તમારો હાર્ટ ડિસેબલ કરી નાખો, લૂલા લંગડા કરી નાખ્યા, હાજા હારા હતા એમાંથી, બરાબર. પોલીસને શું, પણ પોલીસનું કંઈ જાતું નથી બેન. અમે તો જો કાયદામાં હોય ને એ રીતે અમે એની પાસે કામ કરશું. કાયદામાં જોગવાઈ હોય ને એ પ્રમાણે કામ થાય. તમે કહો ને એમ ન થાય. એટલે તો બધા મારકુટ ઉપર આવી ગયા છે કારણ કે પોલીસ ઉપર ટ્રસ્ટ જ નથી. ઓલા પટેલ લોકો કોમેન્ટ કરે કે પોલીસની માનો 7 વાર પીકો. પટેલ લોકો છે ને ફેસબુકમાં કોમેન્ટ કરે કે પોલીસની માનો 7 વાર પીકો, પોલીસને હટાવી દે, અમે કાયદો હાથમાં લઈ લઈએ. ઓલરેડી તમે લ્યો જ છો. દેખાતું નથી સુરતમાં કેવી ડોસાની હાલત કરી, છેડતી કરી. અને આ છે ને આ લોકો અમે પોલીસ પાસે જઈએ છીએ ને અને પોલીસ અરજીમાં લઈને ફાઇલ કરી દે છે ને. ત્યાં કોન્ટ્રાક્ટ કરી લીધો છે માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં કાયમીનો કે ભાઈ આ બેનની ફરિયાદ આવે ને તો અરજીમાં નાખી અને ફાઇલે કરી દેવાની. ભિખારીના પેટનાવ.